પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. ગીત શાસ્ત્ર 89-29-29 ગીત કરતા ઈશ્વર યહોવાએ દાઉદ રાજાને વચન આપીને જે કરાર કર્યો હતો તે યાદ કરે છે અને જાણે કે ઈશ્વર તે કરાર અથવા વચન બોલતા હોય તેમ એ લખે છે. 20મી કલમ. મારો સેવક દાઉદ મને મળ્યો છે, મારા પવિત્ર તેલથી મેં તેનો અભિષેક કર્યો છે. તેના પર મારો હાથ હંમેશા રહેશે, મારો બાહુ તેને સામર્થ્ય આપશે. શત્રુ તેનું નુકસાન કરી શકશે નહીં અને દુષ્ટો તેને દુઃખ દેશે નહીં. તેની આગળ હું તેના વેરીઓને પાડી નાખીશ અને તેના દ્વેષીઓને મારી નાખીશ. પણ તેની સાથે મારું વિશ્વાસુપણું તથા મારી કૃપા ચાલુ રહેશે. મારે નામે તેનું સિંગ ઊંચું કરવામાં આવશે. વળી હું તેને મારો જ્યેષ્ઠ પુત્ર, પૃથ્વીના રાજાઓમાં શ્રેષ્ઠ બનાવીશ. હું તેના ઉપર મારી કૃપા સદા કાયમ રાખીશ અને તેની સાથે મારો કરાર દ્રઢ રહેશે. દાઉદના સંતાન સદા રહે એવું પણ હું કરીશ અને આકાશના દિવસોની જેમ તેનું રાજ્ય સદા ટકશે. કરારના આ વચનો ઈસુ ખ્રિસ્તમાં પૂરા થશે તેવી ભવિષ્યવાણી ઈસુના જન્મના લગભગ 700 વર્ષ પહેલા યશાયા પ્રબોધકે કરી હતી. યશાયા 9, 6 અને 7 બહુ જાણીતા વચનો છે. કેમ કે આપણે માટે છોકરો જન્મ્યો છે, આ બેબી બોય. આપણને પુત્ર ધ સન આપવામાં આવ્યો છે. તેની ખાંદ પર રાજ્યાધિકાર રહેશે અને તેને અદ્ભુત મંત્રી, પરાક્રમી ઈશ્વર, સનાતન પિતા અને શાંતિનો સરદાર ઇનામ આપવામાં આવશે. દાઉદના રાજ્યાસન ઉપર અને દાઉદના રાજ્ય ઉપર તેને ઇન્સાફ તથા ન્યાયપણાથી તે સમયથી તે સર્વકાળ માટે સ્થાપવા તથા દ્રઢ કરવા માટે એની સત્તાની વૃદ્ધિનો તથા શાંતિનો પાર રહેશે નહીં. સૈન્યના ઈશ્વર યહોવાની ઉત્કંઠાથી આ થશે. પ્રકટીકરણમાં ઈસુ ખ્રિસ્તને યહૂદાના કુળના સિંહ તરીકે પણ જાહેર કરવામાં આવ્યા છે. માર્ક 10:47 ઈસુને દાઉદના દીકરા તરીકે સંબોધવામાં આવ્યા છે. પ્રકટીકરણ 22 અને 16 ઈસુ ખ્રિસ્ત પોતે જણાવે છે, હું દાઉદનું થડ તથા સંતાન અને પ્રભાતનો પ્રકાશિત તારો છું. મતલબ યહૂદાના કુળમાં દાઉદ, દાઉદના વંશમાં ઈસુ ખ્રિસ્ત જે યહૂદાના કુળના સિંહ છે. અને સિંહ એટલે જંગલનો રાજા. ઈસુ ખ્રિસ્તને રાજાઓના રાજા તરીકે પણ બાઇબલ રજૂ કરે છે. પ્રકટીકરણ 1 અને 5 લખવામાં આવ્યું છે કે ઈસુ ખ્રિસ્ત એ પૃથ્વીના રાજાઓના અધિપતિ છે. હી ઇઝ ધી રૂલર ઓફ ધ કિંગ્સ ઓફ ધીસ અર્થ. અને એ જ વાત તમને 1 તિમોથી 6 અધ્યાય 14-15 અને પ્રકટીકરણનું પુસ્તક એનો 17મો અધ્યાય 14મી કલમ, 19મો અધ્યાય 16મી કલમમાં વાંચવા મળે છે. બોલો, આ ક્રિસમસના સમયમાં યાદ રાખીએ કે ઈસુ ખ્રિસ્ત એક દેવના હલવાન તરીકે આવ્યા. એ એમનો પ્રથમ તબક્કાનો રોલ હતો. પણ હવે એ રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ તરીકે દાઉદને આપેલું વચન પૂરું કરવાના માટે આવવાના છે. અને સમજવાના માટે નાતાલનો આનંદ માણવાના માટે પ્રભુ એની કૃપા આપે. આમેન.